ખતમ થઈ ગયા એ કર્મ. હા. અને એક એવું છે કે ઉદયમાં આવે એના પહેલા એનું ક્ષય કરી દઈએ. કલ્પના કરો તમે કે અત્યારે તમે સ્વાધ્યાય કરો છો, તમે તમારા મનને શાંત રાખ્યું, તમારા મનને સમજાવ્યું. કદાચ કોઈ એવી વાત સ્મરણ પણ આવે કે જેનાથી ઉત્તેજના થઈ શકે છે, ક્રોધ આવી શકે છે, તો પણ સ્વાધ્યાયના વખતે છે તમે એકદમ શાંત રહ્યા. કલ્પના કરો કે સ્વાધ્યાય હમણાં ન કર્યા હોત અને પછી કોઈનો ફોન આવે, કોઈના સાથે વાત થઈ જાય, તો પછી ત્યારે આપણને ઉશ્કેરાટ આવે કે નહીં આવે, ત્યારે આપણે રોકી નથી શકતા. એનો મતલબ છે કે આ સમયમાં તપ કરતી વખતે, જપ કરતી વખતે, ભક્તિ કરતી વખતે, સેવા કરતી વખતે, કોઈ સત્કર્મ કરતી વખતે એ પણ કારણ કે મોહનીય કર્મનો ઉદય બરાબર થઈ રહ્યો છે, તો એ ઉદયમાં આવે એના પહેલા આપણે એ કર્મને ખતમ કરી દીધા છે. એ 12 પ્રકારના જે તપ છે, તપસા તપસા નિર્જરય, તપથી નિર્જરા થાય છે. હવે જ્ઞાનાવર્ણ્ય કર્મનો સ્વાધ્યાય કર્યું એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થયું અથવા આપણું જ્ઞાન વિશાળ થયું, વિસ્તૃત થયું. પણ નિર્જરા તો મૌન્ય કર્મની પણ થાય છે. તો એ કેવી રીતે થઈ? તો એ વખતે કશાયનો ઉદય ન થયો. તો એ નિર્જરા ઉદયમાં આવે એના પહેલા આપણે નિર્જરા કરીએ. હા, એ સમજી યશજી મહારાજ, પણ તિર્યંચ ગતિમાંથી એ લોકો નવા કર્મ તો બાંધતા હશે ને? તિર્યંચ ગતિમાં પણ જે ઉદયમાં કર્મ આવ્યા છે એ ભોગવીને નિર્જરા કરે છે. હા. પણ અમુક એવા તિર્યંચ યોનિના જીવ હોય, તિર્યંચ પંચેન્દ્રિયના, કે જેવી રીતે આપણે કહીએ કે દરદૂર એમાં મહારાષ્ટ્રમાં કર્યું ને કે એક મેંઢક જે આ સ્વર્ણ ભંડાર ગુફા પાસે જે મનિયાર મઠ છે, એ કહે છે કે નંદન મનિયારની એક ખૂબ મોટો શ્રેષ્ઠી હતો અને એને ભગવાન મહાવીરના એનાથી સત્કર્મ ના કરવાથી દૃષ્ટિથી એક પાણીની બહુ મોટી બાવડી એને ત્યાં ખોદાવી, ખૂબ સ્વચ્છ, ખૂબ સુંદર બનાવી એને. તો જે પણ, કારણ કે રાજ્યગૃહ ઘણું મોટું સેન્ટર હતું બિઝનેસનું, રાજનીતિનું, એટલે રાજનીતિ કરવા જે લોકો આવતા હતા, જે રાજાઓ આવતા હતા, જે વ્યાપાર માટે લોકો આવતા હતા, એ લોકો માટે રહેવાની, ખાવાની, પીવાની બધી સગવડતા એના પાસે હતી. એટલું સુંદર એને મનિયાર મઠ એને બનાવ્યું. એ સ્વર્ણકાર હતો, એટલે ઝવેરી હતો એ નંદન મનિયાર. અને એને આ સુંદર નાહવાની, બેસવાની, શાંતિનું સ્થાન, આરામ માટે બનાવ્યું. સત્કર્મ કર્યું, પણ પછી એની સારવાર, એનું મેન્ટેનન્સ કરતા 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 એનો એક એટેચમેન્ટ એના પ્રતિ થઈ ગયો અને એ આસક્તિમાં જ એની મૃત્યુ થઈ. તો એને મૃત્યુ પછી એ ત્યાં જ એક મેંઢક બન્યો, એટલે તિર્યંચ યોનિમાં ગયો. એને ખૂબ અવાજ સાંભળ્યું અને એને મને કે આ બધું અવાજ કેવી રીતે આવે છે, લોકો બધા જાય છે, ભીડભાડ છે, બાજા વાગે છે, શું કામ છે? તો કે ભગવાન મહાવીર પધાર્યા એટલે રાજા શ્રેનિકને બધા દર્શન કરવા જઈ રહ્યા છે. તો એને પૂર્વ ભાવની સ્મૃતિ આવી ગઈ કે ચાલો હું પણ ભગવાનના દર્શન કરવા જાઉં. એ આ ભીડમાંથી નીકળ્યો તો રાજા શ્રેનિકના હાથીના પગના નીચે આવીને મરી ગયો. અને મરી ગયો એટલે મરીને, કારણ કે એ સદભાવના ભગવાન મહાવીરના ભક્તિમાં એમાં એની મૃત્યુ થઈ. એ સ્વર્ગમાં દેવતા થઈને પાછા દેવતા થયા તો એને યાદ આવ્યું કે ભગવાનની ભક્તિ કરવા હું ગયો તો, દર્શન કરવા ગયો તો, પણ વચમાં જ મારી મૃત્યુ થઈ, તો હું ભગવાનના દર્શન કરી લઉં. એટલે પાછા એ દર્શન માટે આવ્યા. ત્યારે ગૌતમ સ્વામી પૂછે કે આ કોણ દેવતા છે આટલા ભક્તિભાવથી વંદન કરે છે? ત્યારે ભગવાન મહાવીર એ 3 ભાવની વાત કરી કે આ નંદન મનિયાર શ્રેષ્ઠ હતો,
પછી આ તિર્યંચ ગતિમાં મેંઢક થઈ ગયો, ત્યાં એને ભક્તિ કરી અને પછી એ દેવ થઈ ગયા. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે મેઘકુમાર હાથીના ભાવમાં આટલું મોટું સત્કર્મ કરે છે કે જંગલની આગ, તમને ખબર છે, તમારો આવવાનો જન્મ થાય છે એટલે આફ્રિકાની જે જંગલમાં આગ લાગે એ કેવી ભયંકર લાગે છે કે એને ફાયર બ્રિગેડ વાળા પણ બુઝાવી ન શકે. તો એવી જંગલની આગ લાગીને એ આગમાંથી લોકોને બચાવવા, પશુ પક્ષીને બચાવવા કેટલું અસંભવ કાર્ય હતું. એ મેઘકુમાર કરે છે. એટલે હાથીના ભાવમાં જંગલ આખું ઉખાડી નાખે છે, ઝાડ બધા ઉખાડી નાખે ને ખુલ્લું મેદાન કરે. કારણ કે અગ્નિ વધે કેવી રીતે, આગ ફેલાય કેવી રીતે, એને લાકડું મળે, એને ફ્યુલ મળે તો જંગલ એને ખતમ કરી નાખ્યું. તો શું થયું કે ફ્યુલ ન મળ્યું એટલે આગ ત્યાં ને ત્યાં રોકાઈ ગઈ અને બધા સુરક્ષા માટે ત્યાં આવી ગયા. તો આ આટલું બધું સેવાનું કામ કર્યું, એને સત્કર્મનું કામ કર્યું. અચ્છા, એના પાછળ એનું કોઈ સ્વાર્થ હતું? એનો કોઈના સાથે દોસ્તી હતી ને એને બચાવતું ને કોઈ એવું હતું? કંઈ નહોતું. એક એનો પોતાનો અનુકંપાનો ભાવ હતો અને એમાંથી એને કર્યું. તો નિર્જરા તો છે જ, નિર્જરા તો છે જ. એટલે સત્કર્મમાં સંવર થાય છે, નવા કર્મનું, શુભ કર્મનું બંધ થાય છે અને નિર્જરા થાય છે. 3 થાય છે. સમજુ છું કે નિર્જરા આપણી અકામ ને સકામ થાય, પણ મને એમ થાય એ લોકો ઊંચા કેવી રીતે આવી શકે તિર્યંચ ગતિમાંથી? તમે એ હાથીને કેમ વિચાર આવ્યો? હા, ઈ બરાબર છે. એ વિચાર આવ્યો ને કે ચાલો હું આ કરું. હા, એક અને વિચાર આવે એટલે કેવા આવે? મેં હાથીને કેવા વિચાર આવ્યા? ચંડક કૌશિકનું જીવન કેવું છે કે પહેલા આટલા બધા ક્રોધમાં છે અને પછી ભગવાન મહાવીરના દર્શન પછી એનું ક્રોધ ક્યાં જતું રહ્યું? ઝેર તો એના મોઢામાં છે, પણ એને મોઢું આખું અંદર નાખી દીધું માટીમાં, એનો વાંબીમાં, અને શરીર બહાર છે. લોકો આવીને પ્રહાર કરે છે તો પણ એ મોઢું બહાર કરીને ફૂંકારતો નથી, એને કોઈને ડંખ મારતો નથી. તો એક પશુ, એક સ્વભાવ છે એનો કે કોઈ પણ એના સામે આવે તો એ ડંખ માગ્યા વગર રહે નહીં. અને એ સ્વભાવમાં આખી જિંદગી એને કાઢી. અને છેલ્લે ઘડી એને કેમ એટલું ક્રોધ ઉપર કંટ્રોલ કરી લીધું? કેવી રીતે કર્યું? એ વિચાર આવ્યા, ભાવ આવ્યા ત્યારે કર્યું. અને કેટલા કર્મનું એને ક્ષય કર્યું, ત્યાં નિર્જરા કરી. એવા એક નહીં, અનેક પશુઓનો એવો છે કે આ લોકો કેટલા કર્મ સારા કરીને, મેઘકુમારના હાથીનો ભાવ છે, ચંડક કૌશિક છે, મેંઢક છે, તો તિર્યંચમાં પણ નિર્જરા કરી શકે છે. અને એક અશુભ યોગમાં નારકના બંધ પણ કરી શકે છે તિર્યંચમાંથી. એક મગરમચ્છ સમુદ્રમાં છે અને એ પાણી મોઢું ખોલે અને એકદમ ખૂબ ફોર્સથી પાણી અંદર લે, તો એના સાથે સાથે માછલીઓ પણ એના મોઢામાં જાય અને પાછું શ્વાસ છોડે એ વખતે મોઢું ખોલે તો બધું અંદરમાંથી પાણી બહાર આવે, એમાં માછલા જીવતા પાછા બહાર આવે. તો એના આંખના પાંપણ ઉપર એક નાનું મત્સ્ય બેઠું છે, એ ચાવલના દાના જેટલું, ચોખાના દાના જેટલું. એટલે એનું નામ શું કર્યું? તંદુલ. તંદુલ એટલે ચોખા. ચોખાના દાના જેટલું એક નાનું માછલી ત્યાં બેસી છે એના ઉપર. અને કે કેવું ગાંડું છે આ મગરમચ્છ કે આટલા બધા માછલા આવે છે, ખાઈ નાખે છે અને પાછા જીવતા એને બારે કાઢશે. કે એની જગ્યા હું હોત ને તો બધાને ખાઈ જાત. હવે આટલું નાનું માછલી કેટલા જીવ, એનો ખોરાક કેટલું હશે, કેટલાને ખાઈ શકે છે, પણ એને ભાવથી કેટલા જીવોની હિંસા કરી.
અને એ મરીને નરકમાં જાય. એ મરીને, અને હાથી મરીને મેઘકુમાર થયું, મેંઢક મરીને દેવતા થયા, અને આ મત્સ્ય મરીને નરકમાં ગયું. તો કેવી રીતે ગયું? વિચારથી, એના ભાવથી, એના વિચાર. અને ભાવથી તો ઠીક છે, ચંદુલ મત્સ્ય કર્યું, પણ વિચાર આવ્યું, વિચાર પ્રમાણે કર્મ કર્યું, કાર્ય પણ એવી રીતે કર્યા એને. તો કાર્ય કોને કર્યા? હાથી કર્યા, આટલા જીવોની રક્ષા કરી. મેંઢક દર્શન માટે નીકળ્યો. એ વિચારને કાર્યાન્વિત કર્યા, ક્રિયામાં લાવ્યા, વ્યવહારમાં લાવ્યા. હા, બરાબર. નિર્જરા પણ થઈ, શુભ કર્મનો બંધ પણ થયું, અને ભયંકર કર્મ બંધ પણ થયું તંદુલ મત્સ્યનું. શુભ કર્મ કર્યા મેઘકુમાર પૂર્વ ભાવમાં, હાથીના ભાવમાં, અને મેંઢક. અને આ તમે પોતાના જીવનમાં આટલું મોટું પરિવર્તન કે મોહન્ય કર્મનો ઉદય, જો પહેલા આવીને કેટલા લોકોને મારી નાખ્યા, કેટલા ઝાડ સુકાવી દીધા, આખું આશ્રમ એને ખતમ કરી દીધું ચંડકૌશિક, અને પછી પોતાને આટલું બધું બદલાવી દીધું કે કોઈ એને મારવા જાય, કોઈને એકને, અને પછી મારીને આટલું જખમ થઈ ગઈ, એમાં કીડીઓ આવવા માંડી, જર્મ્સ આવી માંડ્યા, અને એને કરડે છે કીડીઓ બધે. તો એ હલે પણ નહીં કે ના, કીડીઓ પણ મરી જશે. તો આટલું સમતા ભાવ કેમ આવ્યું? એના સ્વભાવના વિપરીત એને કર્યું. એનો સ્વભાવમાં નહોતું. હા, સાચી વાત છે. થેન્ક યુ યશાજી મહારાજ. મહારાજ, એક પ્રશ્ન પૂછી શકું? હા, બોલો બોલો. હું એ પૂછવા માંગુ છું કે આપણે કર્મ બાંધ્યા હોય, એનો ઉદય ના આવે ત્યાં સુધી એ દરમિયાન એની અસર શું થાય છે આત્મા ઉપર? કઈ થાય છે? ના, એવું છે કે કર્મ બાંધે છે, બાંધીને એમને પડ્યા છે. જ્યાં સુધી એ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણા ઉપર કોઈ પ્રભાવ એનો પડતો નથી. જેવી રીતે આપણે સ્ટોરમાં ઘણું બધું સામાન રાખી દીધું, તો એનું તો નફા નુકસાન, એનું બેનિફિટ તો કંઈ મળતું નથી તમને. પણ જ્યારે તમે સ્ટોરમાંથી એને વેચાણ કરો, અને વેચાણ કરતી વખતે જ્યારે તમે આ માલ લીધું હતું, તો કલ્પના કરો કે આ 100 રૂપિયાનું હતું, અને 2 વર્ષ સુધી એમને પડ્યા, અને પછી એ કોઈ ગ્રાહક તમને મળ્યા, ક્લાયન્ટ એવા મળ્યા, અને એને તમે 200-500 રૂપિયામાં વેચ્યું, કારણ કે 2 વર્ષમાં એના ભાવ વધી ગયા. તો એ બેનિફિટ ક્યારે થયું? ત્યારે બિઝનેસ થયું, જ્યારે વેચાણ થયું. તો કર્મ ઉદયમાં જ્યારે આવે ત્યારે નફો કે નુકસાન, અશુભ કર્મ બંધાય કે શુભ કર્મ બંધાય, એ બધું જ્યારે એ વેચાણ થાય ત્યારે, જ્યારે ઉદયમાં આવે ત્યારે. અને ઉદયમાં કર્મ આવ્યા તો એ તો ખતમ થઈ ગયા, તમારા સ્ટોરમાંથી માલ નીકળી ગયો, તો માલ તો નીકળી ગયો એટલે એ કર્મક્ષય થઈ ગયા, જે ઉદયમાં આવ્યા એ બાંધ્યા એ. પણ નવું તમને બેનિફિટ થયું. તો બેનિફિટ જે થયું એમાં તમારે કર્મબંધ પણ થયા અને નિર્જરા પણ થઈ. અને એમને પ્રશ્ન પૂછ્યો, અને કાલે સંધ્યાનો પણ પ્રશ્ન હતો. પછી આપણે નેટવર્ક થોડું ડિસ્ટર્બ થઈ ગયું, એટલે આપણે કાલે મૂકી દીધું હતું. તો સંધ્યાનો પણ પ્રશ્ન હતું કે ચંદના પછી ભગવાન મહાવીરની શિષ્ય ચંદનવાલા પછી આચાર્ય ચંદનાજી. એટલે ઘણી વખત ગુરુદેવજી કહેતા હતા, ગુરુદેવજીનું એક સંસ્કૃતમાં પદ્ય લખેલું છે કે તમારું નામ સ્ફુટમ સ્મારયતિ, એટલે તત્કાલ
ભગવાન મહાવીરની શિષ્યાને યાદ કરાવે છે. એટલે એટલું બધું એકરૂપતા, એટલું બધી એકરૂપતા, અને એનું શાસન પણ કમાલનું છે. ભગવાન મહાવીરના 14,000 સાધુ, અને એ સાધુ સંઘને ચલાવવા માટે આચાર્ય કહો, ગંધર કહો, કેટલા છે એને સંભાળવા માટે? 11. અને 36,000 સાધ્વીઓ છે, અને એનું સંચાલન કરવા માટે કોણ છે? એક ચંદના. 14,000 માટે 11 જણા છે, અને 36,000 માટે એક છે. અને સાધ્વીઓમાં કોઈ દાખલા એવા થયા એવું ઇતિહાસમાં, જો મેઘકુમારનું વર્ણન થાય કે મેઘકુમાર એમ ભગવાન મહાવીર પાસે જઈને કે હું ચાલ્યો ઘરે, કહી ના શક્યો, પણ કહેવા માટે ગયો હતો કે મને નથી રહેવું સંઘમાં, હું જાઉં છું. એવા દાખલા ઘણા છે. નંદીશેન ગયો, મેઘકુમારની એ હાલત થઈ. એવા છે સાધુ. જયમાલી છે, એ પણ સંઘ છોડીને ગયો. છે. અને સાધ્વીઓમાં કેટલી જણ છે? કેટલી છે? અને એવું નથી કે સાધ્વીઓ અધ્યયન નથી કર્યું કે કંઈ કામ નથી કર્યું. સાધ્વીઓનો અંતર્ગત દશાંક સૂત્રમાં જે લાસ્ટ અધ્યયન છે, એમાં ભગવાન મહાવીરના સંઘમાં દીક્ષા લીધેલી રાજા શ્રેનિકની પત્નીઓ, એ મહારાણીઓ, અને એના માટે સુધર્મા સ્વામી એમ કે છે અસૂર્યમ પશ્યા, એટલે એને સૂરજ જોયું નથી. રાજગીરમાં ગરમી કેટલી છે, તડકા કેટલા છે, એવું લાગે વરસમાં 4-6 મહિના તો બેકાર છે, એકદમ પરેશાન થવું પડે છે. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, જ્યારે વરસાદ થાય તો પણ એકદમ કલકત્તા જેવું એકદમ ઉમસ હોય છે, તો ગમતું નથી. એ વખતે પરસેવા થાય, એ થાય, એવું મોસમ એમ પ્લીઝન્ટ નથી રહેતું. તો આવા સમયમાં આવા જગ્યા રહેલી મહારાણીઓ અને સુધર્મા સ્વામી કે છે એને સૂરજ જોયું નથી. આટલું તાપ હોય છે, આટલી લૂ ચાલે છે, અને કે છે અસૂર્યમ પશ્યા, એનો મતલબ કેટલા સુવિધામાં રહેલી, કેટલા સુખ સુવિધામાં રહેલી છે, કેટલી ભોગમાં રહેલી છે. શાલિભદ્ર જેવા રાજગૃહના શ્રેષ્ઠી, એને ખબર નથી કે કોઈ રાજા છે. તો આવા વ્યક્તિ રાજગૃહથી નીકળીને આવી મહારાણીઓ ભગવાન મહાવીરના શાસનમાં દીક્ષા લે છે, અને દીક્ષા લઈને ગરમીમાં પણ ગોચરી માટે જાય છે. તડકા લાગે છે, રસ્તા ઉપર પગે ચાલે છે. આ અનુશાસન સહેલું છે? આ અનુશાસન. અને પાછું દ્વાદશાંગીનો અધ્યયન કર્યું છે, અને રત્નાવલી, કનકાવલી એટલા તપ કર્યા છે. એટલે 1 દિવસ ઉપવાસ પારનો, 2 દિવસ ઉપવાસ પારનો, 3 દિવસ ઉપવાસ પારનો, 4 દિવસ ઉપવાસ પારનો, 5 દિવસ, આવું મહિના સુધી કરો. અને પાછું મહિના પછી 30 દિવસ ઉપવાસ પારનું, 29 દિવસ ઉપવાસ પારનું, 28 દિવસ ઉપર પાછું ઉલટા ક્રમથી નીચે આવવાનું. આવા તપ કરેલા છે. અને જાઓ સિદ્ધ થઈ ગયા, કેવલ જ્ઞાન થઈ ગયું. તો આવી મહાન સાધ્વીઓ, અને આ મહાન સાધ્વીઓનું સંચાલન કરે છે ચંદના કરે છે. અને તપ જે ક્રમથી જવાનું ને પછી પાછું ઉલટું કરવાનું, એ તપનું કઈ નામ છે? એને શું કહેવાય? એનું નામ પણ છે, ઘણા નામ છે એમાં. રત્નાવલી, કનકાવલી, જેવી રીતે તમે એક ગળામાં પહેરવાનું કે શું કહો છો એને, નેકલેસ કે હાર કે જે પણ બનાવ્યું, એમાં ડિઝાઇન કેવી રીતે મૂકો કે પહેલા 4 રત્ન છે, પછી 3 છે, પછી 2 છે, પછી 1 છે. તો એવી હારની કલ્પના કરીને એ જ્યાં રત્ન લાગેલા છે સોનામાં, એ દિવસે ઉપવાસ કરવાનો.
અને આવી ડિઝાઇન બનાવીને કરવાનું. એટલે 7 રત્ન છે તો 7 ઉપવાસ કરવાના, 8 રત્ન લગાવ્યા તો 8 રત્ન. તો તમે જે ડિઝાઇન બનાવો એ ડિઝાઇનમાં કેટલા રત્ન ગોઠવાયેલા છે અને એ પ્રમાણે ઉપવાસ કરવાના. થેન્ક યુ. રત્નાવલી, રત્નાવલી, કનકાવલી આવા તપ કર્યા છે ને, ઘણા પ્રકારના તપ છે. તો આવા તપની એ છે. તો તપ પણ કર્યું, જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું, સેવા પણ કરી અને મોક્ષમાં પણ ગયા. તો સાધ્વીજીમાં કોઈ ઉણપ છે એવું નથી. અને તમે દાખલા જુઓ, કેટલા બધા દાખલાઓ એવા છે કે જે પુરુષને સારા માર્ગ ઉપર લાવવા વાળી મહાન નારીઓ છે, સ્ત્રીઓ છે, માતૃજાતિ છે. ગૌરવપૂર્ણ છે માતૃજાતિ પણ. ઉત્તરાધ્યાય સૂત્ર તમે કર્યું, 16મું અધ્યાય ઈશુકાર રાજાનું છે. ઈશુકાર રાજા ભૃગુ પુરોહિત, એની પત્ની યશા, એના 2 દીકરા દીક્ષા લે છે, આખો પરિવાર દીક્ષા લે છે. તો પછી પરિવારનો આટલું બધું ધન, અને એ સામાન્ય વ્યક્તિ નથી, રાજ પુરોહિત છે. એટલે પુરોહિત ને કાંઈ પણ રાજ્યનું કાર્ય કરે એટલે ભેટ, પૂજા, બધું દાન દક્ષિણા કોને મળે? રાજપુરોહિતને મળે. તો આટલી બધી અઢળક સંપત્તિ, એ સંપત્તિ ક્યાં જાય? કોની હોય? જેનું કોઈ નથી વારિસ, એનું વારિસ, એનો ઉત્તરાધિકારી રાજા. એટલે બધી સંપત્તિઓ ગાડીઓમાં ભરી ભરીને ઈશુકાર રાજાના રાજકોષમાં જાય છે. કમલાવતી જુએ છે કે આટલું ધન આવી રહ્યું છે, કેવી રીતે? ક્યાંય યુદ્ધ નથી થયું કે કોઈને લૂંટીને લઈ આવ્યા છે રાજા, એવું તો કંઈ છે થયું નથી. પછી ક્યાંથી આવ્યું? તેને ખબર પડી કે આ લોકો દીક્ષા લેવાના છે, એનું મતલબ આ ધન એને છોડી દીધું, ત્યાગી દીધું, અને એ રાજકોષમાં આવે છે. કમલાવતી વિચારે છે કે કોઈ એક વ્યક્તિ એક વસ્ત્રનું ત્યાગ કરે તો એ ઉપાડીને હું પહેરી લઉં, હું વાપરી લઉં એને. તો આ રાજ પુરોહિત, એની પત્ની, એના દીકરાએ ધન છોડ્યું, એ રાજકોષમાં આવે અને એ ધન આપણે વાપરવાનું. વંતમ ઈચ્છસી આવ્યું. જે વમન કરી દીધું, જે છોડી દીધું, જે ત્યાગી દીધું, એને કેમ લેવાનું? અને એ સીધી રાજમહેલમાંથી નીકળીને રાજ દરબારમાં જાય છે અને ઈશુકાર રાજાને કહે છે કે આ ધન આપણે રાજકોષમાં નથી વાપરવાનું. કે કેમ? તો કે આ છોડેલું છે, ત્યાગેલું છે, એ આપણે નથી લેવાનું. તો કે રાજકોષનું ધન આખું રાજ પરિવાર વાપરે છે, હું વાપરું છું, તું પણ વાપરે છે, તો તું કેમ લે છે? તો કે મેં ત્યાગ કરી દીધું, મારે નથી વાપરવું. કે શું મતલબ? કે હું ત્યાગ કરું છું રાજકોષનું, અને તમને પણ નહીં કરું, તમને પણ કરવું પડશે મારી સાથે. હું પણ નહીં વાપરું, પણ તમને પણ નહીં વાપરવા દઉં. કે પછી શું કરીશ? કે હું દીક્ષા લઉં છું, મારે નથી વાપરવું આ ધન, હું દીક્ષા લઉં છું, તમારે પણ લેવી પડશે. તો ઈશુકાર રાજાને પ્રેરણા આપનાર કોણ છે? કમલાવતી. અને 6 જણા દીક્ષા લે છે એક સાથે. રાજીમતી, નેમિનાથ એમને છોડીને ગયા, દીક્ષા લીધી. નેમિનાથ સાથે લગ્નની વાત હતી, મનથી મેં એને પતિ માન્યા, તો એ છોડી ગયા તો હું કઈ પતિ ન માનું એને? હું પણ એમની પાછળ જઈશ, હું પણ દીક્ષા લઈશ. એને દીક્ષા લીધી અને ગિરનાર ચડવા ગયા. રસ્તામાં ખૂબ પાણી થઈ, વરસાદ થઈ, કપડાં ભીંગાઈ ગયા. એટલે વિચાર્યું કે એકાંતમાં જઈને હું થોડા કપડાં સુકાવી દઉં. તો એ ગુફામાં ગઈ. અને જોયું અંધારું છે, એકદમ કોઈ દેખાતું નથી, કે આવાજ નથી, અને એ કપડાં નીચોડીને સુકાવા લાગી. ગુફામાં પહેલેથી કોણ બેઠા છે ધ્યાનમાં? નેમિનાથના ભાઈ રથનેમી. એને ખબર છે, રાજુને ઓળખી લીધી એને, અને કે ભાઈ છોડ્યું તો શું થયું, ચાલ હું છું.
એને ઓફર કરી કે તારું દીક્ષાનું મન છે, કઈ નહીં, આપણે ભોગ ભોગીને પછી દીક્ષા લેશું. અને શું કહે છે રાજીમતી? ધીરજ તું થઈ જશો કામી, જો તમ જીવી કારણ જા જા દીક્ષસી નારીઓ, કે જે જે સ્ત્રીને તું જોઈશ એને તું ગ્રહણ કરવાની ઈચ્છા કરીશ. અને વંતમ ઈચ્છસી આવે હું, જે નેમિનાથ વમન કરી દીધું, છોડી દીધું, ત્યાગી દીધું, એ તું ઉપાડીને ભોગવા માંગે છે કે આવા જીવનને ધિક્કાર છે. સંયમ તે મરણમ ભવે, એના કરતા તારું મરી જવું સારું. આ કેવા વચન છે? એક સાધ્વી થઈને આવા વચન બોલે કે સંયમ તે મરણમ ભવે, એના કરતા તારું મરી જવું સારું. અને શાસ્ત્રકાર શું કહે છે? સોચા સુભાષિયમ વચનમ, સુભાષિત સાર ગર્ભિત વચન સાંભળીને, આ સુભાષિત વચન છે. શું છે? અંકુશેન જહા નાગો, જેવી રીતે હાથી મદોન્મત્ત થઈ જાય તો મહાવત એને એક ત્રિશુલ અંકુશથી એને કંટ્રોલ કરે છે, એવી જ રીતે રાજીમતીના વચનથી રથનેમી સંયમિત થયા, પાછા સંયમમાં સ્થિર થયા. તો રાજીમતી જેવી પણ આ ઇતિહાસની મહાન નારીઓ છે કે જે રથનેમી જેવાને પણ રસ્તા ઉપર લાવી શકે છે. મલ્લીનાથ, કાલે આપણે ચર્ચા કરતા હતા, છ અને એના પિતા ભયભીત છે. એમ નથી કે કાયર છે, કમજોર છે, કે સૈન્ય બળ નથી કુંભી રાજા પાસે, એવું નથી. એ પણ શક્તિશાળી છે. પણ એક સાથે 5 દેશના રાજાઓ જો આક્રમણ કરે તો શું થાય યુદ્ધમાં? ચિંતિત છે પિતા, પણ સમાધાન કોણ કાઢે છે? વલ્લીનાથ કાઢે છે. અને કેટલું સારું સમાધાન કાઢે છે કે યુદ્ધ ભૂમિ છોડીને, યુદ્ધની વાતો છોડીને મોક્ષના માર્ગ ઉપર આવી ગયા. તો આ મહાન નારીઓ છે કે જે પરિવારમાં, પતિને, પરિવારને, બધાને, સમાજમાં એક અને એવી શ્રાવિકાઓ પણ છે. અનુપમા જેવી સ્ત્રી આબુ દેવાના જેવા મંદિરોને, આટલા ભવ્ય મંદિરોનું નિર્માણ કરી શકે છે. અનુપમાના પ્રેરણાથી વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈઓ શું કરે છે? આવા ભવ્ય મંદિરો ઊભા કર્યા છે. કોના પ્રેરણાથી? બાહુબલીની મૂર્તિના પાછળ કોણ છે? શ્રવણ બેલગોલના ચામુંડરાયની માં છે. એ કે મને બાહુબલીના દર્શન કરવા છે અને હું જઈ નથી શકતી અષ્ટાપદ પર ઉપર હિમાલયમાં, તું મને અહીંયા બાહુબલીનો મન બનાવી દે અને હું દર્શન કરું. ચામુંડરાયની માં છે. અને જે કારીગર છે, મૂર્તિને ઘડનાર જે કારીગર છે, એ કારીગરના પાછળ કોણ છે? જ્યારે એની માતા કીધું કે જેટલું પથ્થર નીકળશે એટલું હું સોનું આપીશ, પણ સારામાં સારું કામ કરો. અને કારીગરને લાલચ આવી ગયો, ધડાધડ પથ્થર કાઢવા માંડ્યો. એની માં કે આટલું સોનું ક્યાંથી આવે છે ઘરમાં? તો કે માં કીધું છે કે જેટલું પથ્થર કાઢશો એટલું સોનું આપીશ. તો એટલે સોનું આપી દીધું. તો કે જો લાલચમાં આવતો નહીં, તું જેવી તેવી છેની ચલાવીશ અને પથ્થર ઉપર પથ્થર કાઢીશ, એવું નહીં ચાલે. ભલે સોનું ના મળે પણ મૂર્તિ ભવ્ય થવી જોઈએ. તો આ ગુલ્લિકા માતા, એની માં એના પાછળ છે. તો એક માતૃ જાતિનો જે આ ઇતિહાસ, જે થોડું ઘણું આપણને મળ્યું છે આ છે. પણ પાછળના આ શતાબ્દીઓમાં, ચંદના પછીના આગળના આ 25 શતાબ્દીમાં એક પણ સાધ્વીનો એવો મહત્વપૂર્ણ ઉલ્લેખ નથી.
એક પણ સાધ્વી એકાદ બે જણા છે, માંડ એકાદ બે જણા છે. તો આ માતૃજાતિનું ગૌરવ જ્યારે આચાર્ય પદ આપવામાં આવ્યું, જ્યારે ગુરુદેવ અને બધા વિરાયતનના લોકો આચાર્ય પદ માટે વાત કરી, તો એમને એવું લાગે કોઈ દિવસ તાઈ મહારાજ વાત કરે, તાઈ મહારાજ બેઠા હોય, તાઈ મહારાજ કામ કરતા હોય, ત્યારે એવું લાગે કે કોઈ આચાર્ય છે. એમાં કઈ ફરક પડ્યું છે? જે પેલા હતા, જે બાલુના ઢેર પર સૂતા હતા, કે ચાદર પણ ન પાથરી હોય તો ચાલે, એ જ ટાઈમમાં કલા મંદિરમાં ઉદ્ઘાટનના વખતે માંડ 5 મિનિટ પહેલા આખી રાત 1 મહિનો સુધી ત્યાં ને ત્યાં હતા અને બધી સફાઈ કરીને ત્યાંથી નીકળ્યા. બધા તમે લોકો સાક્ષી છો. હું અતિરેક કરીને નથી બોલતી, તમને બધાને ખબર છે એ વાત. મહિનો સુધી પહેલા આ કેમ્પમાં એ ઘઉં લઈ આવ્યા હતા અને એનો દળિયો બનાવ્યો કે આપણે મરીઝ લોકોને દૂધ દળિયો ખવડાવશું, પણ અહીંયાના મરીઝો કે અમને દળિયો નથી ખાવું. એ અમે કોઈ ખાધું નથી, અમને ન ચાલે, અમને તો દાળ ભાત જોઈએ, ખીચડી જોઈએ. એ દળિયો કોણ ખાય? પછી એને શું કરવાનું? મહિનો સુધી રોજ સવારના દળિયો, રોજ બપોરના દળિયો, અને એ જ ખાવાનું રહેવાનું. કોને કર્યું? કોને ખાધું? સાધુઓને એક ઘરથી રોજ ગોચરી લાવવી પડે છે, થાકી જાય છે. જ્યારે તમારા ઘરમાં રોજ દળિયો નથી બનતું 3 ટાઈમ. ઓલા ગયાથી પદમ બાબુ જૈન કરીને ભાઈ હતા, એ આવ્યા. એ થોડું કામ જોતા હતા, ક્યારે ઈંટનું નક્કી કરે, ક્યારે સિમેન્ટનું નક્કી કરે, એવું આવીને કામ કરતા હતા, જોતા હતા. એ આવ્યા પહેલે દિવસે એક વખત આવ્યા, દળિયો ખાધું. પાછી બીજી વાર આવ્યા 8-10 દિવસ પછી, પાછું દળિયો ખાધું. પાછું ત્રીજી વખત આવ્યા તો પાછું દળિયો ખાધું. તો કે હું જ્યારે આવું છું ત્યારે દળિયો જ હોય છે, બીજું કંઈ છે કે નહીં કંઈ ખાવામાં? અને તમે રોજ રોજ એ જ ખાઓ છો, કેવી રીતે ખાવી શકો? યશાજી મારે દળિયો એટલે શું? દળિયો એટલે તમે ઘેઉના ફાડા કહો ને? યશાજી મારાથી થૂલી કહેવાય ગુજરાતીમાં. થૂલી કહેવાય ને? હા, થૂલી કહેવાય. એ બીમાર હોય ને તો લગભગ એને ખવડાવાય, પણ રોજ તો આપણે રાબ કહીએ, કેવી રીતે ખાઈ શકે? અને આટલું કોના માટે કરવું છે? એને કઈ ઓછું હતી સંઘમાં? બોમ્બેમાં ઓછું હતું કે મહારાષ્ટ્રમાં ઓછું હતું કે પંજાબમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં, સાઉથમાં, દરેક પ્રાંતમાં વિહાર કરીને એટલું સન્માન, એટલું માન, એટલું પ્રતિષ્ઠા. કેટલા પ્રેમથી. અને ધીરુમામાં એ ન ખાય, એ ન વાપરે તો પોતે પાસે બેસીને બોમ્બેમાં ચીમનભાઈ ચક્ખુભાઈ જેવા સોલિસિટર, ન્યાયાધીશ, જજ, એ પોતે ત્યાં પાસે બેસે અને એ કોળિયો ખવડાવે. આટલું પ્રેમથી એને કોઈ હાથથી ખાવું નથી પડ્યું કોઈ દિવસ. એટલા પ્રેમથી ખવડાવવા વાળા, આટલું બધું ધ્યાન રાખવા વાળા, અને એ આવીને આવી રીતે ખાઈ શકે. તો આટલું બધું જે કર્યું છે, હું કહું છું કે મોટા મોટા તપ કરતા પણ આ તપ વધારે છે. શું શહેરોમાં ઉપસર્ગ છે, શું મુશ્કેલી છે સાધુ સાધ્વીને? શું પરિસર છે? અમને તો એક દિવસ નથી લાગ્યું કે આ નથી મળ્યું, કે આ નથી ભાવતું, કે આ નથી ખાવું. અને જરાક એક અઠમ જેવું તપ પણ અમે કર્યું, કે અઠાઈ પણ અમે કરી તો ઓહો, આખો સંઘ
વાહ 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 વાહ, જય જયકાર થાય. તો આટલું બધું પામ્યા પછી આ બધું આવીને આટલા કષ્ટ વેઠીને કરવું કોના માટે કરવું? આ જગતના કલ્યાણ માટે. માતૃ જાતિ જ આ કરી શકે છે. અને આચાર્ય પદ માટે એને કઈ પદ નહોતું જોતું, પણ એને સ્વીકાર કર્યો. શા માટે? કે એમાં માતૃજાતિનું ગૌરવ છે. આ સમાજમાં અને જ્યારે પણ વાત આવી, ગુરુદેવજીના લેખ છે કે એક તીર્થંકર પણ સ્ત્રી થઈ શકે છે, તો એક આચાર્ય સ્ત્રી કેમ ન થઈ શકે? આખા ઇતિહાસમાં કોઈ પણ ધર્મ પરંપરામાં તાઈમાં પહેલા કોઈ એક સ્ત્રી આચાર્ય નથી થઈ. યશાજી મહારાજ, આ ચંદનાજી જ્યારે પ્રથમ સાધ્વી હતા તો એને આચાર્ય પદ ના કહેવાય ને? ભગવાન મહાવીરના ટાઈમે સંઘના પ્રમુખ તરીકે. અને ત્યારે મહાવીરના યુગમાં આચાર્ય નથી, ગણધર છે. એના પછી સુધર્મા સ્વામી, જંબુ સ્વામી પછી આચાર્ય પદ આવ્યું છે. पर ताईमा अपने इतिहास में ताईमा पहली बार आचार्य श्री થયા. ગુરુદેવે ચાદર ઓઢાવી. યશાજી મહારાજજી, મને યાદ છે જ્યાં ગુરુદેવ પાટલા લગાવીને બેસતા હતા, એને સામે ખુલ્લી જગ્યા છે, ત્યાં આખું મંચ લગાવ્યું હતું, ત્યાં ચાદર ઓઢાવી હતી તાઈમાને ગુરુદેવે આચાર્ય શ્રીની. તો આ એક ખૂબ મોટી ગૌરવની એક ઇતિહાસનો નવો અધ્યાય છે. આ એક ખૂબ મોટું એક સમાજને એક નવી દિશા, કે સાધુ સાધ્વી જો સમાજ માટે કરે. આજે 10,000થી વધારે સાધુ સાધ્વી છે. અને એક ચંદનાજી આટલું બધું કરી શકે છે, તો શું ન થઈ શકે છે? શું ન થઈ શકે છે? અને દરેક ક્ષેત્રમાં, એજ્યુકેશનના ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં, એને એવું નથી કે એક જ ક્ષેત્રમાં. અને તમે જુઓ કે એક આર્ટિસ્ટ હોય છે, તમે એજ્યુકેશન મેળવો તો જે મેડિકલ લાઈનમાં જાય એ એન્જિનિયરિંગના લાઈનમાં કંઈ સમજે છે? જે એન્જિનિયર થાય છે એ કોમર્સમાં લાઈનના કંઈ સમજે છે ને? એ ઓડિટ કરી શકે છે? ના કરી શકે. એક આર્ટિસ્ટ હોય કે જે ખાલી પેઇન્ટિંગ કરે છે, એ કોઈના મકાનમાં આવીને કલર કરશે? શું પેઇન્ટનું કામ કરવાનું છે, પછી શું છે? પણ નહીં કરે. જે દિવાલનું પેઇન્ટ કરે છે, જે મકાનો પેઇન્ટ કરે છે, એ પેઇન્ટિંગ કરી શકે? તમે એને કહો કે સારું એવું પેઇન્ટિંગ કરી દે. જે કલા મંદિરમના મ્યુઝિયમમાં તમે જોયું કે દરેક મહેલના પેઇન્ટિંગમાં છે, એ કરી દો. કરશે? નહીં કરે. એક ખાલી કાર્પેન્ટર છે કે જે દરવાજા અને બારીઓ બનાવે છે, એ કાર્વિંગનું કામ નહીં કરે. લકડી ઉપર કામ કરવાનું છે, લાકડા ઉપર કામ કરવાનું છે, પણ ખાલી દરવાજા બનાવવા વાળો અલગ કાર્પેન્ટર, અને આ કાર્વિંગનું કામ કરે એ અલગ. એ કાર્વિંગ વાળા દરવાજા બનાવે, દરવાજા બનાવવા કાર્વિંગનું કામ નહીં કરે. દરેક એના અલગ અલગ છે. પણ ટાઈમાને તમે મ્યુઝિયમમાં પેઇન્ટ કરવું હોય તો કરે, મકાનની ડિઝાઇન બનાવવી હોય તો બનાવે, એને એ કપડાં કેવી રીતે પહેરાવાના છે. જે એન્જિનિયર છે એ ઇનર ડેકોરેશનનું બીજું વ્યક્તિ હોય, એ અલગ હોય ટીમ. અને મહેલોમાં ઇનર ડેકોરેશન કરવું છે તો કોને કર્યું? કોણ અલગ અલગ ટીમ હતી? કોઈ અલગ અલગ ટીમ હતી કે એકલા હાથે બધું કર્યું, એકલા દિમાગે બધું કર્યું? અને એના હેલ્પર કોણ? જે પણ કોઈ આવે દર્શન માટે, તો તમે આવો તો સંધ્યા આવી કે ગીતાબેન આવ્યા કે ભાવનાબેન આવ્યા કે બધું જે પણ આવે, આવી રીતે આ મોતી પરોવાના છે, એને ડિઝાઇન બનાવીને આપે, એને કરીને આપે. આ
આ કપડાને આવી રીતે સીવાનું છે, સી લો. આ કલર કોમ્બિનેશન એનું, કપડાનું, કાલીનનું, બધાનું, એનું ડિઝાઇન, એની કલર કોમ્બિનેશન, એક પણ મકાન બીજા મકાન જેવું નથી, એક પણ મોડલનું ફેસ બીજા મોડલના ફેસ જેવું નથી, એકના પણ ડ્રેસ બીજા જેવા નથી. આટલું બધું, કેટલી બધી કલાઓ એક સાથે કેવી રીતે મળે? તમને લંડનમાં કોઈ એવું મળશે કારીગર, આર્ટિસ્ટ એવું કે એને બધું આવડે છે? એને વાળ કેવી રીતે કરે? એક 8 વર્ષમાં જે છોકરી ઘર છોડીને નીકળી હોય, 15મે 16મે વર્ષે દીક્ષા લીધી, એને શું ખબર કેવી રીતે વાળ કરવાનું? એ એક એક મોડલના વાળનું અલગ અલગ સ્ટાઇલ, એ કેવી રીતે થાય? અંદરમાં કોણ છે એના કે જે આ બધું આટલું બધું કરાવે છે? આપણે કલ્પના ન કરી શકીએ. પણ બસ આટલું આપણે કહી શકીએ છીએ કે આ અભૂતપૂર્વ છે. કોઈ ઇતિહાસમાં એવું દાખલો નથી કે જેને આપણે એમ વિચારીએ કે એને જોઈને કામ કર્યું, કે એ જેવી રીતે કર્યું એવી રીતે એને કર્યું, એ જેવી રીતે કરે છે એવી રીતે એને કર્યું. ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી. કોઈ વખત આપણે કોઈનું સાંભળ્યું નથી, કોઈને આપણે જોયા નથી, ક્યાંય વાંચ્યું નથી કે આવી કોઈ વ્યક્તિ હશે. આટલા પ્રેમથી એક સ્વીપરના છોકરીને પણ પોતાના હાથથી નવડાવીને, એને સારા કપડાં પહેરાવીને, એને પોતા હાથથી જમાડવાનું, આટલું કોઈ આ જે નીચ જાતિના જેને કહીએ છીએ સમાજની ભાષા, શેડ્યુલ કાસ્ટના લોકો, એનાથી પણ ગયા. એ બહેનો, એ ભાઈઓ હોસ્પિટલમાં આવે તો એને દૂધ પીવડાવવા, પોવા ખવડાવવા જાય, કંબલ ઓઢાડવા જાય તો એ લોકો કે નહીં માતાજી, તમે અમને અડો નહીં, અમને પાપ લાગશે, તમને પાપ લાગશે અમને અડો તો. અને એને ગળે લગાડે. આવી કોમના લોકો કે જે પોતે કહે છે કે તમે મને નહીં આડો, તમને પાપ લાગશે મને આડો તો. એટલે કે મને પાપની પરવા નથી. એ પાપનો ડર નથી એના પ્રેમને, કારણ કે પ્રેમ છે ને, આત્મીયતા છે ને. આ લોકોને સારું કરવું છે, એના બાળકોને આપણે ભણાવીએ તો એ થોડા સિવિલાઇઝેશન થશે, તો પછી એ લોકોને સમાજ પોતાના સાથે લઈ શકે, પોતાના સાથે બેસાડી શકે, પોતાના સાથે જમાડી શકશે. તો એને આપણે સારું કરીએ. આ વિચાર કોને આવ્યો? કોઈ દાખલો એવો કોઈ નથી. એ બધું અભૂતપૂર્વ છે. કોઈ દિવસ ભૂતકાળમાં એવું થયું નથી. અદ્ભુત છે, અદ્ભુત છે. અને આપણું સૌભાગ્ય કે આપણને મળ્યું. આપણે કંઈ કરી નથી શકતા, આપણું સામર્થ્ય આપણે ઉદ્ઘાટી નથી શકતા, આપણને કલ્પના નથી કે આપણે એવું કંઈ કરી શકશું. તો પણ કેમ એકદમ બધા સાથે આવી ગયા છો? કેમ આપણને આ બધું મળ્યું? બસ એમની જ કૃપા છે, એમના જ આશીર્વાદ છે. નહીં તો સંકટથી ભાગી જઈને મારે શું કરવું છે, મારે શું જરૂર છે? ઘણા એવા મેઘકુમાર જેવા આવીને કહી દેશે કે અમે ન રહીએ સંઘમાં, સંઘમાં આવું છે બધું. તો રસ્તા ઘણા છે ઉલટા. સારા રાસ્તા ઉપર ચાલવું એક જ માર્ગ છે, સન્માર્ગ એક જ છે, સત્ય એક જ છે, પ્રેમ એક જ છે, કરુણા એક જ છે. પણ ખરાબ રસ્તા કેટલા છે? સાચું રસ્તો એક છે, પણ ખરાબ રસ્તા હજારો છે. અને હજારોની જિંદગી એવી રીતે વેડફાઈ જાય છે
પણ કોઈ એક એવો આવે કે જે પોતાને પણ તિન્નાનમ તારયાનમ, પોતાને પણ એક ઊંચાઈ ઉપર લઈ જાય અને સાથે ચાલવા વાળાને પણ એક ઊંચાઈ આપી દે. અને આપણે આમ કહી શકાય કે તાઈ મહારાજ એક નાવિક છે અને કેટલા પ્રેમથી એના નૌકામાં આપણને બેસાડી દીધા. આપણને નથી આવડતું નદી પાર કરતા, સમુદ્ર પાર કરવાનું આપણને ખબર નથી, આપણે નહીં ચલાવી શકીએ નૌકા, એ આપણને લઈ જાય છે અને કેટલા પ્રેમથી બેસાડી દીધા છે એના નૌકામાં આપણને. કઈ માગ્યું આપણા પાસે? કઈ લાલચ છે ને? શું છે? તો પણ એટલા પ્રેમથી કેમ લઈ લીધું? તો બસ આપણે એક જ છે કે અમને કાંઈ ચિંતા નથી, અમે સોંપી દીધું અમને નાવિકને, એ લઈ જશે, એ પાર પાડ કર. તો હું એમ જ મલ્લીનાથ ઉપરથી કહેતી હતી. અને રાજુન કાલે જે એક વાત પ્રશ્ન મેં છોડ્યો કે શું પશુની કરુણાથી કે આ પશુને મારીને ભોજન કરવામાં આવશે તો નેમિનાથ એમ કહી શક્યો હતો કે મારે લગ્ન નથી કરવું, તો લોક એને મનાવી લીધું હોત કે કઈ વાંધો નહીં, આપણે પશુનો આહાર નહીં કરીએ, તું લગ્ન કરી લે. ઘરમાં કોઈ દીકરા દીકરી એમ કે મારે આમ લગ્ન નથી કરવું, મારે આ મુશ્કેલી છે, આમ તમે લોકો શું કહો કે ઠીક છે તારી વાત માની લઈએ, તું લગ્ન કરી લે, અમને મંજૂર છે. કોઈ એમ કે બીજા કાસ્ટમાં નથી કરવું, કોઈ એમ કે આ એજ્યુકેશન પૂરું નથી તો નથી કરવું, તો કે છે ઠીક છે ચાલશે, અમને કરી લે. માનો છો ને? તો નેમિનાથનો આખો પરિવાર પણ માની ગયો હોત કે ઠીક છે આપણે નથી પશુઓનો આહાર આપશું, લગ્નમાં આપણે મીઠાઈઓ જ ખાલી આપશું, ફરસાણ આપશું, સબ્જો આપશું, જેવી રીતે લગ્નમાં જમણવારી હોય એવી રીતે કરશું, આપણે નહીં માંસનું ભોજન કરીએ. કહી શક્યા કર્યું હોત. શું કરવું હતું નેમિનાથને? નેમિનાથને શું કરવું કે આ જે પશુઓના ઉપર અત્યાચાર થયો હતો, પશુનો આહાર જે કરવામાં આવતું હતું, આ એક પ્રસંગ ઉપર કરીને કે એક પરિવાર માટે કરીને એને વાત નથી મૂકવી, એને આખા સમાજમાં, આખા મનુષ્ય જાતિમાં આ શાકાહારનું કે પશુનો આહાર ન કરાય આ ઉપર ભાર મૂકીને એને કેવું હતું. અને સાથે સાથે એને વિશ્વાસ છે રાજુલ ઉપર, એને ખબર છે કે રાજુલ શું છે. એક ક્ષણ માટે, એક થોડા વાર ટાઈમ માટે એને આઘાત લાગ્યું કે મને મૂકીને ગયા, બેહોશ થઈ ગઈ, પણ હોશમાં આવી એટલે તરત જ એને શું કીધું? કૃષ્ણ એને સમજાવે છે, એના પિતા ઉગ્રસેન એને સમજાવે છે, એના કાકા નેમિનાથના પિતા સમુદ્ર વિજય એને સમજાવે છે કે તું ઘણા રાજકુમાર છે આપણા રાજ પરિવારમાં, 3-3, 4-4 રાજાઓના પરિવાર છે, તો એક નેમિનાથ ગયો તો શું થયું? બીજા રાજકુમાર છે એના સાથે પરણી લે, એના સાથે લગ્ન કર. અને એ પણ પરંપરા હશે. ત્યારે તો પરિવાર વાળા કીધું કે કઈ વાંધો નહીં, ગયો તો જવા દે ને, તું બીજું કરી લે. પોતે કૃષ્ણ કહે છે, પિતા કહે છે, એના બીજા કાકા કહે છે, એના બીજા રાજા કહે છે, અંધક વૃષ્ણિ કહે છે, ભોજ રાજા કહે છે, સમુદ્ર વિજય કહે છે, બધા એને કહે છે. તો પણ રાજુ શું કહે છે? મારે બીજા સાથે પરિણામ નથી, હું જે માર્ગ ઉપર નેમિનાથ ગયા છે એ જ માર્ગ ઉપર મારે જવાનું છે. આટલું દ્રઢ નિશ્ચય, આટલું
એક સાચો નિર્ણય લઈ શકવાની ક્ષમતા કોનામાં છે? નહીં તો પરિવારના દબાવમાં આવીને પણ બીજું લગ્ન કરી લીધું હોત, એમાં શું થયું? આટલા બધા કહેવા વાળા છે તો પ્રેશર તો છે ને એના ઉપર કે માની લે, પણ નથી માની. એ પણ દીક્ષા લઈને નેમિનાથના સંઘમાં. એટલે રાજુલ શું છે? રાજુલ કેટલી સમજદાર છે, કેટલી વિવેક. આ નાની વાત એ સમજી ગઈ છે કે શું કામ નેમિનાથ લગ્નની ના પાડે છે, એને શું કરવું છે. તો આ પણ એક માતૃ જાતિનું ગૌરવ છે. એ જે આપણે વિચારીએ કે પરશુની કરુણા છે તો શું રાજુલની દયા ના આવી એને કે આટલી રડે છે, આટલી બેહોશ થઈને પડી છે? તો એના પ્રત્યે એના પ્રત્યે આત્મીયતા પણ છે અને એના જ્ઞાન ઉપર, એની સમજદારી ઉપર વિશ્વાસ પણ છે નેમિનાથને. અને રાજુલને ખબર છે કે નેમિનાથ શું કરવા માંગે છે. અને ખબર છે એટલે એની વાત થઈ હશે એવું નથી. એ પોતાની એની સમજ છે. એ સમજી ગઈ કે નેમિનાથ શું કરવા માંગે છે અને કયા માર્ગ ઉપર છે. આના કરતા પણ શ્રેષ્ઠ માર્ગ ઉપર છે નેમિનાથ. એ જગતના કલ્યાણના માટે છે. એક મારા કલ્યાણનું, અને મારું કલ્યાણ તો એના પાછળ એના માર્ગ ઉપર જવાથી થવાનું જ છે. મારી આત્મીયતામાં ક્યાં ઓછી આવવાની છે? તો આ પણ એક સમજદારી છે માતૃજાતિની કે સમય આવે તો એમાં પણ રસ્તો કાઢી લીધું રાજુએ. એ સંસારના રૂઢ રસ્તા ઉપર નથી ગઈ, એને બીજો રસ્તો કાઢ્યો, એનું શ્રેષ્ઠ રસ્તો શોધી લીધો. તો આ જે માતૃજાતિનું એક અસ્તિત્વ, એની જે મહાનતા, એની જે દિવ્યતા, એનું એક અસ્તિત્વ, એની એક બરાબરી સમજદારી એકબીજાના પૂરક છે. આ સંઘ નહીં તો ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘની સ્થાપના શું કામ કરી? ખાલી શ્રાવકો રાખ્યા હોત, ખાલી સાધુ રાખ્યા હોત. ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની જરૂરત શું હતી? સ્ત્રીઓને દીક્ષા આપવાની જરૂરત શું હતી? એ અસ્તિત્વ એમને જ્યારે પણ મહાવીર કહે છે કે પુરુષા તુમમેવ તુમમ મિત્તમ, એ પુરુષ નામથી એને સંબોધન કરે છે. તો એનું મતલબ કે શ્રાવિકા માટે ઉપદેશ નથી, સાધ્વી માટે ઉપદેશ નથી, કોઈ એક વર્ગ માટે, કોઈ એક જાતિ માટે, કોઈ એક અમુક લોકો માટે, ગ્રુપ માટે મહાવીરનો ઉપદેશ નથી. સમોશરણમાં બધા બેઠા છે અને બધાને સંબોધિત કરીને કહે છે. તો પુરુષ આ સંબોધન કોના માટે છે? પુરુષ આ સંબોધન આત્મા માટે છે. પુરુષ કોઈ શરીર માટે નથી, આત્મા માટે છે. તો જે એના સમોશરણમાં પશુ છે, પક્ષી છે, સ્ત્રી છે, પુરુષ છે, બધા માટે એક જ સંબોધન છે. પુરુષા તુમમેવ તુમમ. અને દરેક જગ્યા ઉપર મેધાવી, જ્યારે મેધાવી કહે છે, જ્ઞાની કહે છે, પંડિત કહે છે, ત્યારે એ પંડિતાઈ નથી કહેતા. પંડિતનો સ્ત્રીલિંગ કરીને નથી બોલતા શબ્દનો. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આ ભેદ શરીરના છે. એનો સંબોધન જે છે એ આત્માને સંબોધિત કરે છે.
એના પ્રણામ આત્માને પ્રણામ છે, શરીરને પ્રણામ નથી કે પુરુષોને પ્રણામ કરીને સ્ત્રીઓને ન કરે, એવું નથી. યશાજી મહારાજ, મહાવીર ભગવાનને ખબર હતી કે આવતી કાળ એટલે કાળ કેવી રીતે બદલશે, એટલે આ 4 માંથી 5 વ્રત કર્યા, મહાવ્રત થયા ને બધું. તો એ ખબર હશે ને એને એ બી ખબર હશે ને કે આમાં પુરુષ પ્રધાન ની જેમ લઈ લેશે એનો જે પ્રશ્ન છે ને તુષિતાબેન, બહુ જ મહત્વપૂર્ણ છે. ભગવાન મહાવીર 4 વ્રતમાંથી 5મા વ્રતની જે સ્થાપના કરી, એ ભગવાન પાર્શ્વનાથ પરંપરામાં 4 વ્રત હતા. અને મહાવીર પંચ મહાવ્રતની સ્થાપના કરે છે. અને પાર્શ્વનાથ પરંપરામાં 4 વ્રત હતા. 4 વ્રત કયા? અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય અને પરિગ્રહ બંને મળીને 1. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એનો અર્થ એ બ્રહ્મચર્ય પરિગ્રહમાં આવી ગયું. હા, આવી ગયો. બ્રહ્મચર્ય અપરિગ્રહ પણ આવી ગયો એટલે મતલબ શું? પરિગ્રહમાં તમે પરિમાણ કોનું કરો છો? ધાન્ય, ખેત, વસ્તુ, ધન છે તિજોરીમાં, ખેત ભંડાર ભરેલા છે ધાન્યના, હિરણ્ય, સુવર્ણ, હીરા, માણિક, મોતી, આ બધું છે. મકાન છે, ખેતી છે, માર્કેટ છે, આ બધું શેમાં આવ્યું? પરિગ્રહમાં આવ્યું. વસ્ત્ર છે પરિગ્રહ. તો બ્રહ્મચર્ય વ્રત એમાં આવ્યું. એનો મતલબ શું છે? સ્ત્રી પણ પરિગ્રહ છે. સ્ત્રીનો સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્ત્રી પણ મકાનની જેમ જ એક પરિગ્રહ છે. સ્ત્રી પણ હીરા, માણિક, મોતી જેમ જ એક પરિગ્રહ છે. મતલબ સ્ત્રીનો સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેવી રીતે કપડા મહાવીરના યુગમાં ચંદના ક્યાં વેચાની? વેચાણ થયું ને એનું બજારમાં. કેવી રીતે વેચાણ થયું? કે પૈસા આપો ને લો. જેવી રીતે તમે મકાન વેચો છો, મકાન ખરીદો છો, જેવી રીતે તમે દાગીના વેચો છો અને દાગીના ખરીદો છો, જેવી રીતે વસ્ત્ર વેચો છો અને વસ્ત્ર ખરીદો છો, એવી રીતે સ્ત્રી પણ વેચાય છે અને એની ખરીદી થાય છે. અને ભગવાન મહાવીર બ્રહ્મચર્ય વ્રતને અલગ કરે છે, પરિગ્રહમાંથી અલગ કરે છે બ્રહ્મચર્ય વ્રતને. એનો મતલબ સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સ્ત્રીઓને દીક્ષા આપે છે, સ્ત્રીને પ્રમુખ પદ આપે છે, એનો ગૌરવ કરે છે. એનો મતલબ છે એ પણ સંઘનું એક મહત્વપૂર્ણ અંગ છે, હિસ્સો છે. સંઘમાં ઇન્દ્રવૃત્તિ ગૌતમ પ્રશ્ન પૂછી શકે છે, ઉપાસક આનંદ પોતાની વાત રાખી શકે છે, સુદર્શન અને અર્જુન માલી પણ પોતાની મનની વાત રાખી શકે છે. તો પછી જયંતી પણ ઊભી થઈને સમોશરણમાં ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછી શકે છે. એને ઇનકાર નથી કર્યું કે સ્ત્રીઓ બોલી ન શકે સભાઓમાં. ક્યાંય પણ એક પણ દાખલો એવો નથી કે જ્યાં સ્ત્રીનો અપમાન થયું છે. સમોશરણમાં મહારાણીઓ આવીને બેસે છે અને એના પહેલા જો એની દાસી આવીને બેસી હોય તો એને મહારાણી આવે એટલે ઊભું થઈને પાછળ નહીં જવાનું. એ જ્યાં બેસી છે ત્યાં જ બેસશે, મહારાણી આવીને બાજુમાં બેસશે. ત્યાં એક દાસી છે એનું અપમાન નથી. અભિધાનમાં હા બોલો. હાજી કે વચ્ચે 22 તીર્થંકર હતા, એ બી તીર્થની સ્થાપના કરી, તો એમાં બી સાધ્વીનો તો હશે જ. તો એ બ્રહ્મ કેમ અપરિગ્રહમાં હતું?
કારણ કે ત્યાં સાધ્વીજીને શ્રાપ હશે જ. ભગવાન મહાવીર પરિવર્તન કરે છે, સ્પષ્ટતા આપે છે. માતૃ જાતિના સન્માન માટે એને બ્રહ્મચર્ય વ્રત જુદું પાડ્યું, પરિક્રમા ન રાખ્યું. યશાજી મહારાજ જેવી રીતે રાજસ્થાનમાં હતી, પેલા એક પ્રાચીન પરંપરા હતી કે સ્ત્રીઓને એજ્યુકેશન ન અપાય, એવી એક પરંપરા હતી. સ્ત્રી પડદામાં રહેશે, સ્ત્રી દરબારમાં આવે તો પડદાની પાછળ બેસે, દરબારમાં ન આવી શકે, બોલી ન શકે, એવી એક પરંપરા હતી. પણ પછી જ્યારે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે નહીં, સ્પષ્ટ ઉલ્લેખ કરે કોઈ કે રાજપુત્ર પણ, આ રાજકુમાર પણ આવશે ને રાજકુમારીઓ પણ આવશે, એનો મતલબ શું થયું? બધા આવી શકે એમ નથી કીધું. જ્યારે તમે કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહો, આપણે જ્યારે કોઈ ક્લાસ લઈએ અને છોકરાઓનું જ એક ક્લાસ હોય, એમાં છોકરીઓ ન હોય, અને જ્યારે આપણે એમ કહીએ કે નહીં બધા ક્લાસમાં છોકરીઓ અને છોકરીઓ સાથે ભણી શકે છે, એનો મતલબ શું થયું? કે છોકરીઓનો તમે સ્પષ્ટ ઉલ્લેખ કર્યું. જ્યારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો એનો મતલબ છે એને મહત્વ આપ્યું. એમ નહીં કીધું કે માનવ જાતિ માટે હું સંઘની સ્થાપના કરું. ચતુર્વિધ આ શબ્દ કેમ વાપર્યો? ચતુર્વિધ આ શબ્દ વાપર્યું એનો મતલબ છે ગ્રહસ્થ અને સાધુ. એટલું જ નહીં, પાછું એને સ્પષ્ટ કર્યું કે સ્ત્રી, શ્રાવિકા અને શ્રાવક, સાધુ અને સાધ્વી, આ ચારે અંગ રહેશે. એટલે કોઈને પણ ઇગ્નોર નથી કર્યું. તો યશાજી મહારાજ બીનાબેન એમ પૂછતા હતા કે બધા તીર્થંકર તીર્થ સેટઅપ કરે, પાર્શ્વનાથ ભગવાનમાં એના પેલાના બધા તીર્થંકર હતા, એ લોકોએ સાધુ સાધ્વી શ્રાવક ને શ્રાવિકા બધાના તીર્થ કર્યા હશે ને? તો પછી કેમ ત્યારે સ્ત્રીને માન મળે તો પછી બ્રહ્મચાર્ય ને અપરિગ્રહમાં કેમ નાખી દીધું તું એમ? આ શું છે કે આ એક પ્રશ્ન ખરેખર એ છે, એનો ઉત્તર નથી. આચાર્ય શ્રીજી તાઈમાં જ્યારે રાજપ્રશ્નીય સૂત્ર એને વાંચ્યું, અને રાજપ્રશ્નીય સૂત્રમાં રાજા પરદેશી, રાજપ્રશ્નીય પરદેશી રાજા કેશી સ્વામીને મળ્યા અને એને વ્રત લીધા. તો વ્રત લીધા તો તાઈમાં પૂછ્યું કે જો પાર્શ્વનાથ પરંપરા ચાતુર્યામ ધર્મની છે, ઉત્તરાધ્યાય સૂત્રમાં જ્યારે કેશી સ્વામી અને ગૌતમ સ્વામી બંને મળે છે, 23મો અધ્યાય છે, એમાં સ્પષ્ટ કહ્યું ચાવુદ જામોય ધમ્મો, ચાતુર્યામ ધર્મ, 4 નિયમ, અને પંચ વયમ ધર્મ, 5 વ્રતનું ધર્મ. મહાવીરનો ધર્મ 5 વ્રતનો અને પાર્શ્વનાથનો ધર્મ 4 વ્રતનો. ત્યાં એવું છે કે સાધુ સાધ્વી માટે તો 5 મહાવ્રત છે, પણ ગ્રસ્ત માટે ચાતુર્યામ ધર્મ છે. ઈ સમજ ના પડી યશાજી મહારાજ. એટલે બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ ભેગું કરી. અપરિગ્રહ વ્રત. તો કેવી રીતે અપરિગ્રહ વ્રતમાં કે હું એક મકાન રાખીશ, મારા 4 મકાન છે તો હું 3 મકાન છોડી દઉં છું, હું 1 મકાનની મર્યાદા કરું છું. હું 10 જોડી કપડાં રાખું છું, એ જેવી રીતે મર્યાદા છે, એવી જ રીતે આ મર્યાદા છે કે હું આટલા સ્ત્રીઓ સાથે રહીશ. ત્યાં પણ ખાલી એક સ્ત્રી, એક પરિગ્રહ છે ને એની મર્યાદા છે. સ્ત્રી કોઈ પરિગ્રહ કોનું થઈ શું છે? જડ વસ્તુનો પરિગ્રહ છે ને. પરિગ્રહની મર્યાદા કરો તો એ પરિગ્રહની મર્યાદા બધી જડ વસ્તુની છે.
અને બ્રહ્મચર્ય વ્રતમાં પણ તમે પરિગ્રહ વ્રતની જેમ જ મર્યાદા કરો તો એ શું થયું કે સ્ત્રી જડ છે, અને સ્ત્રી સ્વતંત્ર અસ્તિત્વ છે. પછી એના સાથે સંબંધ કેવી રીતે રાખવાના? નાની ઉંમર હોય તો લગ્ન ન થાય, એને સગાઈ થઈ ગઈ પણ હજી લગ્ન નથી થયા ત્યાં સુધીમાં સંબંધ ન રખાય. આ બધી મર્યાદાઓ કેવી રીતે આવી? સ્ત્રીનું એક સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર કર્યું ક્યારે? મહાવીર ભગવાનના ટાઈમમાં થયું ને એ તો બધું. આ બધું એમાં એટલે ભગવાન મહાવીર ઘણું મોટું પરિવર્તન કર્યું. આ પાર્શ્વનાથ પરંપરામાં એક નવી દિશા આપી, નવું એક આયામ ખોલ્યું તો ભગવાન મહાવીર ખોલ્યું છે. તો યશાજી મહારાજ જે 22 તીર્થંકરનો ટાઈમ હતો એમાં વિમેનની સેપરેશન જરૂર નથી. વોટ વોઝ ધ સિચ્યુએશન? જે 22 તીર્થંકર હતા, 22 તીર્થંકરમાં ચતુર્યાનમાં હતું તીર્થન, એમાં વિમેનનું સ્ટેટસ કેવું હતું? કારણ કે એમાં તીર્થંકરને એમ થયું કે જુદું એક સેન્ટેન્સ થોડું જરા ધીરે ધીરે બોલો, ક્લિયર નથી આવતું આવાજ. સોરી. 22 તીર્થંકરનો મીનાબેન કે છે કે મીનાબેન કે છે એમાં સ્ત્રીનું સ્ટેટસ કેવું હતું એ 22 તીર્થંકર ના વખતમાં? સ્ત્રીને કેવી રીતે સ્ટેટસ શું હતું એમનું, કેવી રીતે રાખ્યા? such that તીર્થંકર ફીલ કે જુદું સ્ટેટસ આપીએ સ્ત્રીને for the ગૃહસ્થ. કે મહાવીર ભગવાનને કેમ એવું થયું કે આપણે જુદું સ્ટેટસ આપીએ સ્ત્રીને? શું હતું બીજા બધા તીર્થંકર જ્યારે હતા ત્યારે? તમે હિસ્ટ્રી વાંચીને આ ઇન્ડિયામાં મુગલ કાળમાં સ્ત્રીઓને પણ નૌકર, પુરુષ છે, સ્ત્રી છે, બધાને વેચાતા લેતા હતા, ખરીદીને લેતા હતા. અને ખરીદી કરે એટલે શું છે? એ નૌકરની જેમ હોય. એ ઘરમાં નૌકર છે, એને ખાલી ખાવા ઘરમાં રાખવાના, ખાવા પીવાની એને આપી દેવાના, કપડાં આપી દેવાના, અને એ બધું કામ કરે. તો એનું પરિવારનું એક વ્યક્તિ, પરિવારમાં પત્ની છે, મા છે, દીકરીઓ છે, એ પ્રમાણે એ જે ખરીદી કરીને આવેલી સ્ત્રીઓ હોય તો એ સ્ત્રીઓને એટલું માન, એટલું પ્રેમ મળે? એને કોઈને આપ્યું હોય તો આપી દેવાય. કોઈને ગિફ્ટમાં એક મકાન આપવાનું છે તો જેવી રીતે એ આપી દીધું. એક રાજાને નજરાના તરીકે જેવી રીતે બીજા રાજાઓ આવે દરબારમાં અને ભેટમાં સારા દાગીના લાવે, સારા કપડાં લાવે, એવી રીતે સારી સ્ત્રીઓ, નૃત્ય કરવા વાળી, એના મહેલમાં સેવા કરવા વાળી એવી સ્ત્રીઓ આપતા હતા. જો બ્રહ્મચર્ય વ્રતની બાધા છે તો આ બધું લેવાય. જો દાગીનાની મર્યાદા છે તો આની પણ મર્યાદા કે 10 સ્ત્રીઓ ઘરમાં રાખીશ બંધક તરીકે. ફરક સમજાનું હવે બ્રહ્મચર્ય વ્રતના અને પરિગ્રહ વ્રતમાં? તમે ઘરમાં એક ફ્રીજ રાખો કે 4 ફ્રીજ રાખો, એવી જ રીતે ઘરમાં એક સ્ત્રી રાખો કે 4 સ્ત્રીઓ રાખો. પરિવાર અલગ, પછી એ સ્ત્રીઓ સાથે કોઈ કાંઈ પણ કરે. તો યશાજી મહારાજ આ ગુલામ, એક જાતના ગુલામ. હા બરાબર. પણ યશાજી મહારાજ તો એ 22 તીર્થંકરના ટાઈમમાં જો જે હતું
તો એ તીર્થંકર એમ ના થયું એવું છે બેન, આપણે ઇતિહાસમાં આ બધી સમાજની વ્યવસ્થા શું હતી, કેવી રીતે હતું, આ બધું ડિટેલ આપણા પાસે કાંઈ નથી અને કોઈ બીજા એમાં પણ નથી. પણ ઇતિહાસના જે ગ્રંથો છે એમાં જેવી રીતે મુગલ કાળનું મેં તમને કીધું કે એક રાજા બીજા રાજાને ભેટ તરીકે સ્ત્રીઓ આપે. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. તો આ આપણા પાસે ઉલ્લેખ નથી કે પરિવારની વ્યવસ્થા કેવી હતી, સમાજની વ્યવસ્થા શું હતી. પણ સમાજમાં પણ આજે હિસ્ટ્રીમાં આપણે જોઈએ કે સમાજમાં પણ એવી વ્યવસ્થા હતી કે કોઈના જેવી રીતે કોઈને મારવું હોય, કોઈને કંઈ કામ કરાવવું હોય, કોઈને કંઈક એવી રીતે જાહેર વિષકન્યા જેને કહેવાય એ રીતે સ્ત્રીઓનો ઉપયોગ કરવામાં આવતું હતું. જેને મરજી ફાવે એ સ્ત્રીને વેશ્યા બનાવવામાં આવતું હતું. મથેલમાં તમે યશાજી મહારાજ એટલું પૂછ્યું કે આપણે કહીએ છીએ કે જ્યારે 2 થી 23 એટલે આપણે 22 તીર્થંકરની વાત કરીએ તો આપણે કહીએ છીએ કે ત્યારે જે જનો જે બધા હતા તો એ લોકો પ્રાજ્ઞ હતા. તો એ લોકો જે આ ચાતુર્યામ ધર્મ હોય પણ એ લોકોનું વર્તન સ્ત્રી તરફ એવું હતું કે પછી આપણે જેમ અત્યારે જોઈએ છે એના કરતા સારું હતું, એમ કે એ લોકો સ્ત્રીને મહત્વ આપતા હતા ત્યારે? સ્ત્રીને મહત્વ આપતા હતા માતા તરીકે, પિતા તરીકે, પરિવારના વ્યક્તિ તરીકે, પણ સ્ત્રી જાતિને પણ ગુલામ બનાવવાની એક પદ્ધતિ હતી, એક પ્રણાલી હતી. લગ્ન વિધિ તો હતી જ ને પહેલા પણ. બરાબર. તો લગ્ન કરીને એ લાવેલી સ્ત્રીઓ અલગ અને એમાં પણ લૂંટીને લાવેલી સ્ત્રીઓ અલગ, યુદ્ધ કરીને. જેવી રીતે લૂંટમાં આપણે બધું સામાન ઉપાડીને લઈ આવી શકીએ એવી રીતે સ્ત્રીઓને પણ ચંદનાને લઈ ગયા હતા ને. ચંદનાની માને બધાને લૂંટીને સેનાપતિ લઈ ગયો ને. બરાબર છે, બરાબર. તો એક વસ્તુ પ્રમાણે લઈ ગયો. કેમ બીજા રાજાના ગામના લોકોને કે કોઈને ન લઈ ગયા, મહારાણીને લઈ ગયો એનો મતલબ શું છે? મહારાણી રાજકુમારી એને લૂંટીને લઈ ગયા. એટલે શું હાલત હશે એ વખતે સ્ત્રીઓની. અને સમાજમાં એક પ્રચલન હોય તો આ પ્રચલનને રોકવા માટે ખૂબ મોટો એ કરવું પડે છે અને એ મહાવીર કર્યું છે. આ સહેલી વાત નહોતી. બીજા બધા ધર્મમાં સ્ત્રીઓની જે હાલત હતી એ તો ચાલુ હતી ને. પણ જે મહાવીરને માનનારા છે, જે મહાવીરમાં વિશ્વાસ રાખે છે, જે મહાવીર પાસે વ્રત લે છે, એ લોકો આ બધું ન કરતા હતા. પણ બાકી બધી જગ્યા કે સ્ત્રી વેદ મંત્ર સાંભળી ન શકે, સ્ત્રી ધર્મક્રિયા કરી ન શકે. બરાબર. યશાજી મારા જ્યોત્સના બેને તમને પ્રશ્ન પૂછ્યો તો જ્યોત્સના યુધે મને એક પ્રશ્ન પૂછ્યો છે યશાજી મહારાજ, તમે આ સ્ત્રીની વાત કરો છો તો આ તત્વાત સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતી એમ કહે છે કે પુરુષ વેદ પુણ્યનું રૂપ છે, તો કેમ એવું નામ આવ્યું એમાં? શું તત્વાત સૂત્રનો? આચાર્ય ઉમાસ્વાતી એમ કહ્યું કે પુરુષ વેદ પુણ્યનું રૂપ છે, તો આપણે કેમ એમાં સ્ત્રી વેદ ના આવ્યું કે પુણ્યનું રૂપ છે? એમાં પણ થોડું સંશોધનની આવશ્યકતા છે. પહેલી વાત એ છે કે વેદ અને લિંગ અલગ છે. લિંગ છે એ નામકર્મના ઉદયથી મળે છે. નો કશાય થાય નહીં. વેદ એટલે નો કશાય થાય. નો કશાય, મોન્ય કર્મ. બરાબર.
પાછું સમજાવો મને. પાછું સમજાવો મને. એને સ્ત્રીલિંગ અને પુરુષલિંગ અલગ છે. એ શરીરના ભેદ છે. એ નામકર્મના ઉદયથી મળે છે. અને વાસના પેદા થાય એ નામકર્મના ઉદયથી નથી. તો વેદ અલગ છે અને લિંગ અલગ છે. સ્ત્રી પ્રતિ વાસના સ્ત્રીવેદ, પુરુષ પ્રતિ વાસના પુરુષવેદ. એ અલગ છે. એક નાની છોકરી છે તો એ સ્ત્રી છે, પુરુષ છે. નાનો છોકરો છે, પુરુષ છે. પણ બ્રહ્મચર્ય વ્રત ત્યાં નથી. ત્યાં બ્રહ્મચર્યનો કઈ સંબંધ છે? વેદ પછી છે. વિકાર પેદા થવું વેદ છે. વાસના પેદા થવી વેદ છે. યશોજી મહારાજ, પછી બી ધર્મમાં આપણું આવી ગયું છે કે સ્ત્રી જુદું કરી શકે ને પુરુષ કરી શકે. તો એ પછી પણ આવી ગયું છે જૈન ધર્મમાં સ્ત્રી ને પુરુષ બે જુદું કરી શકે. ફોર એક્ઝામ્પલ, આપણે મંદિરમાં જવું હોય તો સ્ત્રી ઘણા ના જઈ શકે. પુરુષને બોલવાના સૂત્ર એ બધું બી આવી ગયું છે. એનું બી ચેન્જ જરૂર. શું થયું બીનાબેન કે એક જાતિ વિષયમાં વર્ગ વિશેષ માટે અનાદર પેદા થયું અને અનાદરના કારણથી આ બધા નિયમો આવ્યા. કેવી રીતના અનાદર? કેવી રીતના? એક અનાદર એટલે કોઈ સન્માન નહીં સ્ત્રીઓ માટે. એટલા માટે આ નિયમો આવ્યા છે. અને બીજું શું છે કે આ યુગમાં યુદ્ધ થતા હતા. હવે યુદ્ધ થયા પછી જેવી રીતે મેં કીધું કે યુદ્ધ પછી લૂંટપાટ ને આ બધું થતું હતું, ત્યારે સ્ત્રીઓને લૂંટીને લઈ જતા હતા, ભગાડીને લઈ જતા હતા. જેને મન ફાવે એ ઉપાડીને જાય, જેને મન થાય એટલે જે જેના હાથમાં આવે એ લઈ જાય. તો એ થયા પછી આ સ્ત્રીઓને સન્માનપૂર્વક કોણ ઘરમાં રાખે? એક નોકરનો અને એક પુત્રનો બંનેનો સન્માન એક જેવું રહેશે? સંપત્તિમાં અધિકાર બંનેનો રહેશે? નહીં રે. નોકર છે, એનો કઈ તમારા સંપત્તિમાં અધિકાર નથી. તમે તમારા ઘરમાં કોઈ સારું કામ કરવું હોય, કોઈને આરતી કરવી હોય, કોઈને પૂજા કરવી હોય તો તમે તમારા દીકરીને આગળ કરશો, નોકરાનીના દીકરીને આગળ કરશો? ના. તો આ સન્માન નથી ત્યાં. ભલે ને એ ચંદના જેવી રાજકુમારીને ખરીદીને લઈ આવ્યા છે તો એ કઈ પરિવારની દીકરી નથી કે એને સન્માન મળે. Thank you, Yashaji Ma'am. Jyotsna, Yashwanti, was your question answered? અને બીજું કારણ મંદિરોમાં જે છે એનું કારણ થોડું અશુચિના લીધે છે. પણ યશોજી મહારાજ, આ તો વુમનની બોડી છે અને બોડીમાં તો આવું થવાનું છે. એ તો આઉટર છે. આ અલગ પ્રશ્ન છે બીનાબેન, પછી આપણે કરશું વાત. ઓકે, થેન્ક યુ યશોજી મહારાજ. યશાજી મહારાજ, જે મેં પહેલા પૂછ્યું તમને કે 250 વર્ષનો જે અંતર છે
પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન વચ્ચે જે પરંપરાનો, ત્યારે તમે કઈ સમજાવતા હતા મને ત્યારે બહુ સમજણ ના પડી કે મહાવીર ભગવાને કેમ પાર્શ્વનાથ ભગવાનનું આચારમાં બધું લીધું નહીં. પણ નહીં, આચારમાં આટલું બધું પરિવર્તન કર્યું તો તીર્થંકર જ કરી શકે ને. હા, આજે મેં તમને બ્રહ્મચર્ય વ્રતનું, અહિંસા વ્રતનું કીધું કે આ આટલું મોટું પરિવર્તન, અને એના સિવાય જે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા તોડી મહાવીર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા ભેદ ખતમ કરી દીધા મહાવીર. એક ચાંડાલ જાતિનો વ્યક્તિ પણ દીક્ષા લઈ શકે છે, હરિકેશી મુનિ. તો એક નવી રચના, નવી દૃષ્ટિ, નવું એ આટલું મોટું પરિવર્તન આ જડતા આવી ગઈ હતી પાર્શ્વનાથ પરંપરામાં. જેમ ચાલે છે, જેમ કર્યું એમ કર્યા છે. તો જ્યાં સુધી જ્યારે આ એક તેજસ્વીતા આવે છે, એક તેજસ્વીતા જ્યારે આવે છે તો એ નવું કંઈ કરે છે. આટલા મોટા પાયા ઉપર જે યજ્ઞમાં થનારી હિંસાને મહાવીર અટકાવે છે, અને સૌથી પહેલા જે હિંસા કરવા વાળા, યજ્ઞ કરવા વાળા 444 લોકોને જે દીક્ષા આપી છે એ કોણ છે? કોણ મહાપંડિત હતા કે જે યજ્ઞ કરતા હતા અને એને જ દીક્ષા આપી? એકદમ આપણા 11 ગણધર જે છે એ જ છે. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, આ લોકો પાવાપુરીમાં યજ્ઞ કરતા હતા. તો આટલું મોટું એક અહિંસામય વાતાવરણ જે બનાવ્યું, તો પાર્શ્વનાથ પરંપરા ચાલુ આવતી હતી ને, તો એમાં કોઈ ઉલ્લેખ છે તમારી પાસે કે પાર્શ્વનાથ પરંપરાના આચાર્યો આવું કર્યું? એક ખાલી કેશી સ્વામીનો છે કે રાજા પરદેશીને એને બદલાવ્યા. હા, બરાબર. તો સમાજમાં જ્યારે એક તેજસ્વી વ્યક્તિ આવીને ઉથલ પુથલ કરી દે છે અને એકદમ ચેન્જ આવી જાય છે, જાતિ ખતમ થઈ, અને દીક્ષા નાની ઉંમરમાં ન લેવાય. નાની ઉંમર એટલે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 50 વર્ષ સુધી ગ્રહસ્થ આશ્રમ, પછી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ, અને પછી સંન્યાસ આશ્રમ. આ વ્યવસ્થા મહાવીર ખતમ કરે છે અને 8 વર્ષના અતિમુક્તને દીક્ષા આપે છે. તો સમાજમાં આ પરિવર્તન સહેલું છે. હા, ઠીક હે, ટાઈમમાં બોલો લે. હા, થેન્ક યુ યશાજી મહારાજ. શું એકદમ એક જેવી રીતે નેમિનાથ આટલા પશુઓને બચાવ્યા, તો એક મેં તમને કીધું ને કે ખાલી લગ્ન માટે કે મારે નથી લગ્ન કરવું તો મનાવી લીધા હોત અને એ પ્રસંગ ઉપર માંસાહારનું ન ભોજન કર્યું હોત તો થઈ જાત. પણ નહીં, એક આખા સમાજને બદલાવાનું હતું. ખૂબ મોટો ધક્કો માર્યો છે નેમિનાથ, સમાજના વ્યવસ્થાને ખતમ કરી છે. સમય સાથે પરિવર્તન થવું જોઈએ ને. એ જ કીધું ને કે તીર્થંકરની જરૂર શું છે? ભગવાન ઋષભદેવ વિતરાગ ધર્મ કહી દીધું તો બધા જ એમ કે વિતરાગ ધર્મ છે. કશાય મુક્તિ કિલ મુક્તિ રેવ, કશાયથી મુક્તિ છે. આ તો આપણે બધા રોજ બોલીએ છીએ ને એ બોલતા આવ્યા છે. પછી ધર્મની સ્થાપના કરવાની તીર્થંકર, એક મહાવીર પછી, પાર્શ્વનાથ પછી મહાવીર જોઈએ એવું નથી. ઋષભદેવ પછી કોઈ જ તીર્થંકર નથી જોતા. કેમ આવ્યા? તો એનો જવાબ આચાર્યો એ જ આપ્યું છે કે દેશ કાલાનુરૂપમ તિથયરા ધમ્મમ ભાસંતી. દેશ કાળ પરિસ્થિતિના અનુસાર જે એટલી જડતા આવી ગઈ હતી, આ જડતાને ખતમ કરીને પાછી એક નવી સ્થાપના કરે છે, તો એ તીર્થંકર છે. થેન્ક યુ વેરી મચ યશાજી મહારાજ. હવે આપણે મંગલ પાઠ કરીએ.
नमो अरंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वेच्छायानं नमो लोय सबसाहुनं एसो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपणतो धमो मंगलम। चत्तारि लुगुत्तमा अरंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवलीपणतो धमो लुगुत्तमो। चत्तारि शरणं पवज्जामि अर्हन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि। अरहंतों का शरणा सिद्धों का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा। चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद हो। अंगुष्ठे अमृत बसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार। भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे पद निर्वाण ભાવે કેવલ। હા, બધાની ઈચ્છા અને ભાવનાને સન્માન આપીને તાઈ મહારાજ આપણા સાથે શનિવારે મળશે અને જેમને પણ કંઈક બોલવું હોય કેવું હોય તો તાઈ મહારાજ માટે તમે કહી શકો છો, એમની સાથે વાત કરી શકો છો, તમારા કંઈ પ્રશ્નો હોય તો પૂછી શકશો। તાઈ મહારાજના દર્શન, તાઈ મહારાજના મંગલપાઠ આપણે સેટરડેને રાખશું। થેન્ક યુ મથે વંદામી યશાજી મહારાજ। તમે જે ક્લાસમાં નથી એટેન્ડ કરતા તો એ લોકોને પણ બધાને સમાચાર આપી દેજો કે તાઈ મહારાજ મળશે સેટરડે। કેટલા વાગે? આજ આપણો ટાઈમ 11:30 નો। મથેણ વંદામી યશાજી મહારાજ। હાજી બકુલભાઈ, ખૂબ ખૂબ આનંદ।